અમદાવાદમાં સપ્તપદી મેરેજ બ્યુરો દ્વારા કેરલાનો યુવક અને અમદાવાદની યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતા। અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલ સપ્તપદી મેરેજ બ્યુરો દ્વારા આજરોજ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરમાં કેરલાનો યુવક અને અમદાવાદની યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા। યુવક વણિક સમાજનો છે અને યુવતી બ્રહ્મ સમાજની છે અને છોકરી વિધવા છે, જેને 2 દીકરાઓ હોવા છતાં આ યુવકે લગ્ન કરીને દરેક સમાજની દીકરીઓને અહમ છોડીને યોગ્ય જીવનસાથી પસંદ કરવાની વિનંતી કરી હતી। મારું નામ જીતેશ શાહ છે। હું એર્નાકુલમથી છું। અમે સપ્તપદી મેરેજ બ્યુરોના થ્રુ રજની શર્મા જોડે વિવાહ કરીએ છીએ અને એ વિધવા હતા। એમની 2 છોડી જોડે અમે એને એક્સેપ્ટ કર્યો છે। હું એર્નાકુલમ કેરલાથી છું અને છોકરી અમદાવાદથી છે અને મેરેજ બ્યુરોનો સારો એક્સપિરિયન્સ અમને મળ્યો છે। મેરેજ બ્યુરોમાં મહેન્દ્રભાઈ મોદી જોડે અમારે સંપર્ક કર્યો। એમને 24 સપ્ટેમ્બરના ફંક્શન હતો, એમાં અમને મળ્યા ને એ પછી અમે વાતચીત કરીને ગોઠવ્યો છે। છોરીનો સ્વભાવ સારો લાગ્યો, એમનો નેચર સારો લાગ્યો, એટલે અમે વાતચીત કરીને વાત આગળ વધારી છે। અમે 4 મહિનાથી 24 સપ્ટેમ્બરના મળ્યા હતા અને એ પછી સગાઈ કરીને અત્યારે લગ્ન કરીએ। કેરલામાં મામી લોકો છે, ભાભી છે। તમે આજે અદ્ભુત સાહસ કર્યું છે, એમાં તમે સમાજને શું કહેવા માગો છો? કાંઈ નહીં મિત્રો, આપણી જોડે કન્યા પણ છે, તેને જાણી લઈએ। તમે સમાજને શું મેસેજ આપવા માગો છો? તમે આ જે સારું કાર્ય કર્યું, એક સાહસ કર્યું છે તમે, એ બહુ સરસ કાર્ય છે। તમે અન્ય લોકોને પણ શું કહેવા માગો? કારણ કે આજકાલ કેવું હોય છે કે દીકરીઓ છે ને હાઈફાઈ લાઈફ માગે છે, શહેર જ જોઈએ, મારે ગામડું ના ચાલે, આવી બધી એક ઈગો લઈને ફરતી હોય છે। આવી દીકરીઓને તમે શું કહેવા માગો છો? કંઈ નહીં, લાઈફમાં આગળ વધો, બીજું શું। મિત્રો, આપણે સપ્તપદી મેરેજ બ્યુરોના જેમને માધ્યમથી આ થયું છે એવા મહેન્દ્રભાઈ મોદીની મુલાકાત લઈએ, તેમને પણ જાણીએ કે તેઓ શું કહેવા માગે છે। મહેન્દ્રભાઈ, તમે આજે આ લગ્ન કરાવવા જઈ રહ્યા છો મુરતિયાના, બરાબર છે? મુરતીઓ કેરાલાના છો, દીકરી અમદાવાદની છે, એને પણ દીકરી છે, છતાં પણ તમે આ સાહસ કર્યું છે અને આ સાહસની પાછળ તમારો હેતુ શું છે? સપ્તપદી મેરેજ બ્યુરો છેલ્લા 22 વર્ષથી સમાજના જુદા જુદા જ્ઞાતિના પસંદગી બેડા કરતા આવ્યા છે। એમાં 24મી સપ્ટેમ્બરે જે પસંદગી બેડો થયો એમાં જીતેશભાઈ અને આ રજની શર્માએ ફોર્મ ભર્યું હતું। બંને વચ્ચે વાર્તાલાપ થયો, મિટિંગો થઈ અને એક અપરિણિત યુવક એક વિધવા દીકરી સાથે, અને એમાંય પણ એને 2 દીકરીઓ હોય એવા પાત્રને સ્વીકારવા માટે તૈયાર થયા અને અમદાવાદથી ઘણું દૂર કેરાલા, કે જેને દીકરીએ ત્યાં જઈને જોયું, જાણ્યું અને લાગ્યું કે ભાઈ મને એ મારી સલામતી છે, મારું ભવિષ્ય પણ ઉજળું છે, ત્યારે એમણે પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને એમણે લગ્ન માટેની તૈયારી બતાવી। આવા અનેક લગ્નો સપ્તપદી મેરેજ બ્યુરો મારફતે થયા છે અને એનો શ્રેય આ તમામ જ્ઞાતિના જે લોકોએ ભાગ લીધા છે એ બધા ઉમેદવારોને જાય છે, અમારી કમિટીને પણ જાય છે। સર્વને ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। છેલ્લો સવાલ, તમારા સપ્તપદી મેરેજ બ્યુરોમાં કોઈ એવી ઘટના બની હતી? કારણ કે તમે હજારો લગ્ન કરાવ્યા, કોઈ દીકરી પાછી આવી, કોઈને પ્રોબ્લેમ થયો ઘરમાં, એવું કોઈ ઘટના બની હતી? ના, હજુ સુધી કોઈ એવી ઘટના બની નથી અને લગભગ એવી ઘટના બનતી નથી મારે ત્યાં, કારણ કે બંનેને સમજૂતીથી અને બંનેને એકબીજાને કાઉન્સિલિંગ થયા પછી જ મિટિંગ થતા હોય છે અને એમાં કોઈ હજુ સુધી એવું કોઈ ઘટના બની નથી અને બને તો પણ અમે એમનું સમાધાન કરાવીએ, કાઉન્સિલિંગ કરીએ અને સમજૂતીથી એમને સાથે રાખવાનો પ્રયાસ કરીએ છીએ। આ હતા મહેન્દ્રભાઈ મોદી, એક પણ ઘટના બની નથી। મિત્રો, આ નોંધ લેવા જેવી બાબત છે। આ સપ્તપદી મેરેજ બ્યુરોના માધ્યમથી હજારો લગ્નો થયા છે, હજુ સુધી કોઈ પણ દીકરી કે દીકરાને કોઈ સમસ્યા થઈ નથી, એ આમની એક સફળતા બતાવે છે। આગળ પણ આમના ત્યાં હજુ એટલા જ જોડા તૈયાર છે, પરંતુ જેની જેમ જેમ સેટિંગ થતું જશે, વ્યવહારો થતા જશે, અનુભવ થતા જશે, તેમ તેમ આ સપ્તપદી મેરેજ બ્યુરો આ દિશામાં આગળ પગલાં ભરશે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। ગિરીશ જોશી, અમદાવાદ। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।